વીર સંવત 2490 ચૈત્રવદ તેરસ શનિવાર તારીખ 9/5/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી ઋષભજી સ્તોત્રના શ્લોક 12, 13, 14, 15 અને 16 ઉપર મુંબઈ નગરીમાં બપોરના પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકુમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. આત્મામાં અતિન્દ્રિય આનંદનો મહારસ પડેલો છે. એની અંતરદ્રષ્ટિ કરીને અંતરના આનંદના ઉભરા અતિન્દ્રિય આનંદનું વેદન કરતા હતા. એવા મુનિએ જરી ભક્તિનો ભાવ આવતા સર્વજ્ઞ પરમાત્મા જે ઋષભદેવ ભગવાન થયા એને લક્ષીને સ્વભાવના સાધનની અનુમોદના કરતા ભક્તિનું વર્ણન કરે. સમજાણું કયામાં આત્મા અણાકો આનંદનો રસ છે. એવું જેને અંતરમાં ધ્યેય આત્માને કરીને લક્ષ્ય બનાવીને શરીર વાણી મનોને રાગદ્વેષના પરિણામ હોવા છતાં એનું લક્ષ્યને રુચિ છોડી આત્માના આનંદની રુચિમાં જે પરણમીને આનંદની દશામાં રમી રહ્યા છે એને મુનિ દશા કહેવામાં આવે. એ મુનિ દશામાં રહેલા પરમાનંદને પ્રાપ્ત એવા જે ભગવાન એની પ્રાપ્તિ પોતાને પૂર્ણાનંદની જોઈએ છે. એથી પરમાનંદને પ્રાપ્તની ભક્તિની વિકલ્પની વૃત્તિ એમને ઉઠે અને એ આખા ઋષભદેવ ભગવાનનો આખો ઇતિહાસ ચિત્રે છે જ્ઞાનમાં. અહીં સુધી આવ્યું જુઓ. 12મી ગાથા આવી છે. એ પરમાત્મા જુઓ અલંકારથી વાત છે જરી છે. એ ત્રિલોકનાથ પરમેશ્વર આપનો પૂર્ણાનંદની પ્રાપ્તિના ફળની દશા પ્રાપ્ત થઈ ગઈ. એવા આપની જયારે થઈ પૂર્ણ દશા એ તો મુક્તિ થયા, પણ પહેલે જયારે આપનો જન્મ થયો હતો ત્યારે મેરુ પર્વત ઉપર જયારે ઇન્દ્રોએ આપની જયારે ભક્તિ કરી એ ઇન્દ્રો આમ નાચી ઉઠ્યા ભક્તિમાં. એ નાચતા એના લાંબા હાથ થઈ ગયા. આમ એના વાદળા જે અખંડ આકાશમાં હતા આમ લાંબા હાથથી નાચતા પ્રભુ એ વાદળાના થઈ ગયા કટકા. પરમાત્મા પરમાનંદના પ્રાપ્તિ એવા પરમાત્માને જ્યાં હો ત્યાં સંભાળવાના કારણો લૂંટી રહ્યા. આ વાદળાના કટકા દેખે છે ને છૂટા છૂટા, એમાં ભગવાનને યાદ કર્યા. એ ભગવાન આ વાદળાના કટકા ક્યારના જુદા જુદા પડેલા કે આપની ભક્તિ કરતા ઇન્દ્ર જયારે નાચી ઉઠ્યા હતા એના લાંબા હાથ યાદ વાદળાના થઈ ગયા કટકા. આ એ વખતના કટકા નજરે પડે. અંદરમાં પૂર્ણાનંદ પ્રભુ અખંડ આનંદની દ્રષ્ટિ આત્મા કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરતા જે કર્મના આવરણના વાદળા આખાને અખંડ હતા
એ અંતરનો ભાન કરતા એ વાદળાના થઈ ગયા કટકા. એ કર્મના આવરણ પ્રભુ અમને અખંડપણે હવે રહ્યા નથી. થોડા કર્મના વાદળા રહ્યા છે. એ અમારા આનંદની સ્થિરતામાં કરીને એ આવરણને ટાળીને પ્રભુ આપની પદવી પ્રાપ્ત કરવાના. સમજાય છે કાંઈ? આ ભક્તિની જાત જુદી છે. એ 12મી ગાથા સુધી આવ્યું. હવે એ ભગવાન જયારે જન્મ્યા હતા, ઋષભદેવ ભગવાનનો જયારે આ ભરત ક્ષેત્રમાં ચોથા કાળમાં જયારે અવતાર હતો, એ પહેલા 10 પ્રકારના કલ્પવૃક્ષોથી જીવોની આજીવિકા ચાલતી. યાદે નહીં હોય, સાંભળ્યું નહીં હોય કેટલા કહેતો. શું કીધું? ઋષભદેવ આ 24ના પહેલા તીર્થંકર થયા. એ પહેલા 10 કરોડા કરોડી કાળમાં, 10 કરોડા કરોડી સાગોપના કાળમાં ત્યાંના મનુષ્યોની કલ્પવૃક્ષોના ફળથી આજીવિકા હતી. કલ્પવૃક્ષ હતા. આ વેપાર ધંધા આદિ કાંઈ મહત્વનું કલ્પવૃક્ષ હતા. એ પ્રમાણે ત્યાં જાય અને એ પ્રમાણે મળી રહે એવા કલ્પવૃક્ષો 10 પ્રકારના હતા. એ લાંબી વાત છે. એના પહેલા આ તો ટૂંકી ટૂંકી એવી વાત કરીએ છીએ, ભક્તિની એવી વધારે કહી છે. ઋષભદેવ ભગવાન થયા પહેલા 10 કરોડા કરોડી સાગુ ક્રમનું એક કાળનું માપ છે. એટલા કાળમાં બધા જુગળિયા હતા. જુગળિયા એટલે 2 જન્મે અને 2 પોતી પતિ પત્ની થાય. એ રીતે આજીવિકા ચાલતી હતી. એવા કાળમાં 10 ઘણો કાળ ગયો એમાં. એની અંદર પછી આ જયારે કલ્પવૃક્ષો જયારે ખૂટ્યા ત્યારે ભગવાનનો જન્મ થયો. 18 કરોડા કરોડીની વાત છે. લાંબી 9 કરોડ કરોડીના 9 કરોડ ઓલી તો એ લાંબી વાત છે. એવામાં એકલા જુગળિયા જ હતા અને પતિ પત્ની 2 એ પોતે જન્મે અને એ પોતે પતિ પત્ની થાય. એને 2 જ પાછા થાય જોડનું. એને ત્રીજો 2 સિવાય ત્રીજું હોય નહીં. આખી જિંદગીમાં એક જ જોડનું જન્મે. એવી મનુષ્યની સ્થિતિ ઋષભદેવ ભગવાન પહેલા અનેક સાગરૂપમમાં હતી. સાગરૂપમ એટલે ઘણા ઘણા વર્ષોનું માપ. એ વખતે જયારે 10 પ્રકારના કલ્પવૃક્ષ હતા, એ ખૂટવા માંડ્યા કાળ ફેર્યો એટલે મનુષ્યને આજીવિકા એના ઉપર હતી. અને કાળના બદલવાથી એ ફળ ઘટવા માંડ્યા. જેમ અત્યારે આ આંબાના આદિ છે, પણ પહેલાના રસકસ હતા એવા અત્યારે નથી. રસકસ હતા એવા એમ ત્યાં કલ્પવૃક્ષના ફળમાં કાળ પડતો આવ્યો. એટલે ફળ જે પાકતા હતા બહુ મોડા પાકે, થોડા પાકે અને આગળ જતા કઈ પાક જ બંધ થઈ ગયો. પણ અહીં થોડા પાકે ત્યારથી શરૂઆત કરીએ છીએ આપણે. ત્યારે મનુષ્યોને જેમાં પાણી લેવા જાય છે ને, પાણી બહુ ઓછું હોય ત્યારે 100 બીગડા ભેગા થાય છે ને, શું કહેવાય? બેડા. નળમાં પાણી આવે અને ખૂબ ઓછું પાણી હોય, 100 બેડા થાય ભેગા, વાડા ફરતી લે. એમ ત્યાં કલ્પવૃક્ષમાં ફળ પાકતા વાડા ફરતી જે આવતા લેતા. એમાં કોઈ વળી ધીંગો હોય તો જોર કરતો 5મો આવ્યો હોય મોઢાડો ગરી જાય. અને કોઈ ક્રમસર લેતા એમ રાગ અને દ્વેષની તારતમ્યતા પહેલી એક સરખી લગભગ હતી. એમાં ભગવાનના જન્મ થવા પહેલા આવું કલ્પવૃક્ષના સ્થાનમાં ફેરફાર થયો. મનુષ્યોની પ્રકૃતિમાં પણ હિનાથી કસાય થવા માંડ્યો. સમજાય છે કાંઈ? અને જયારે તીવ્ર રોગ કસાય વાળા હતા, કોઈ સરળ વાળા હતા, કોઈ મંદતા વાળા હતા,
કોઈક ભાઈ ભલે પહેલો આવ્યો નથી ને પછી ભલે લઈ લે આપણે 2 મિનિટ, શનિ ઓલા વૃક્ષોના ફળ પર આજીવિકા હતી. એવી રાગ ને દ્વેષની તારતમ્યતા ઊંચી વધતી એના થવા માંડી. એમાં ભગવાનનો જન્મ થયો અને એમની પાસે ગયા, પ્રભુ આ કલ્પવૃક્ષના ફળ થી ત્યાં અમારે આજીવિકા કેવી કરવી, એ લક્ષ્ય કરીને અહીંયા સ્તુતિ કરે. જાણ બહુ એવી વીતી જાયા કપદ મેહી તીહી વીણા એ કેણવી તાણ તયે પયાણ પર કપિયા ના હો. હે નાથ હે પ્રભુ, એ ગ્રસ્તાશ્રમમાં જયારે આપ હતા, 3 જ્ઞાનના ધણી કાય સમકીતી કોઈ ઓળી સાંભળ્યું ન હોય તો એ આત્માની એવી દ્રષ્ટિ થઈ હોય નિર્મો કે જે પાછી પડે નહીં. અનુભવની ક્ષાય સંકેત કે જે કેવળ જ્ઞાન લીધે છૂટક્યો, એવી આત્માના અનુભવની દ્રષ્ટિને કાયક સંકેત કહેવામાં આવે. એની સાથે મતિ અને શ્રુત ને અવધિ 3 જ્ઞાન હતા. ઓલા પૂછવા આવ્યા, પ્રભુ આ આજીવિકા અમારે શેરથી કરવી? ત્યારે કહે છે કે હે नाथ, जिन प्रजाओं की आजीविका बहुत से कल्पवृक्षों से होती हुई घना वृक्षों की थी हती घटवा मानी, ये कल्पवृक्षों के अभाव में उन प्रजाओं की आजीविका आप अकेले ने की. એમને બતાવ્યું, ભાઈ હવે આમ કરો, હવે આ અનાજ પાકે છે એને લ્યો, એને આમ દળો, એને આમ કરો, અસી મસી કસી આદિ શીખવાડ્યું. સમજાય છે કાંઈ? એને એકલા એ બધાની આજીવિકાનું નિમિત્ત બતાવ્યું. જો ભાઈ હવે આમ કરો, આ વાઘ આદિ છે ને કરડવા આવે છે તો હાથમાં જરી લાકડી રાખો, કારણ કે ફેરફાર બધો થઈ ગયો છે. વાઘ પેલા સરળ ને એવા હતા, ચડતા નહોતા, એની પ્રકૃતિ બદલવા માંડી, અહીં કરવક્ષમાં ફળ ઘટવા માંડ્યા. એટલે ભગવાનને પૂછવાય, પ્રભુ અમે ભૂખે મરીએ છીએ, અમારો કોઈ ઉપાય? ત્યારે એમાંથી કેટલાક એમ કાઢી જન્માય, જો ભગવાને પણ દુનિયાની આજીવિકા પહેલી બતાવી હતી. ગ્રસ્તાશ્રમમાં ભાઈ સાંભળો એ પ્રભુ, એવા પ્રસંગની અંદર ગ્રસ્તાશ્રમમાં હતા એટલે એવો રાગ આવ્યા વિના રહેતો. એ રાગને લઈને કહ્યું, ભાઈ આમ કરો, વાસણ બનાવવા હોય તો તમે હાથી છે એના આના ઉપર માટીનો પિંડલો રાખો તો એમાં કુંડા જેવું થાય છે. એવા બધી વિધિઓ 72 કળાની વિધિ પ્રજાને ઘણા અબજો વર્ષમાં નહોતું, અને કલ્પવૃક્ષની જે આજીવિકા હતી એ કલા એ બધી વિધિ બતાવી. એ ઉદ્દેશીને કહે છે, ઘણા કલ્પવૃક્ષોનું કામ હે નાથ આપે એકલાય કર્યું. સમજાય છે કાંઈ? અંતરદ્રષ્ટિથી લઈએ તો આ આત્મા કલ્પવૃક્ષનો આનંદનો કંદ છે. અનાદિ કાળથી અનેક પ્રકારના પુણ્યને પાપના વિકલ્પો કરતો હતો અને એને કારણે શરીર નભાવ કરતો હતો શરીર આદિનું. પણ જ્યાં આત્માનું જ્યાં ભાન થયું, એ કલ્પવૃક્ષ આનંદ કંદ જ્યાં આપને સૂજ્યો, ઓહો, અથિંત આનંદ ને અથિંત જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે. એવી અંતરમાં સમ્યક દર્શનની પ્રતીતિ ઉભી થઈ. ભગવાન એક જ કલ્પવૃક્ષ આત્મા, આ એને આશરે આપને આનંદ બધો પૂરો પડી ગયો. સમજાણું કાંઈ? એને સમ્યક દ્રષ્ટિના વિષયમાં નથી નિમિત્તનું એને અવલંબન, નથી રાગનો આશ્રય, સંકિતિને નથી વર્તમાન પ્રગટ અવસ્થા એનો આશ્રય. ધ્યાન રાખજો, આ સમ્યક દર્શન ધર્મની પહેલી દશા. એ પહેલી દશાની જે અવસ્થા થાય એનો આધાર એકલો આત્મા ખંડાનંદ દ્રવ્ય છે, તે આધાર છે. સમજાય છે કાયામાં? એ આત્મા કલ્પવૃક્ષ સમાન
આ જેટલો એમાં એકાકાર થાય એટલો આનંદ ધરે. એ ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં, રાજપાટમાં રહ્યા છતાં, મંજુભાઈ એ ચીજથી નિરાળી દ્રષ્ટિ કરી અને ભગવાન આત્મા પૂર્ણાનંદ છું, અનાકુળ શાંત, જે પરમાત્મા થયા તેવો જ હું છું, અને હું જ આત્મા પરમાત્મા થવાનો અપ્પા છું પરમપ્પા, એમ આત્માના પૂર્ણાનંદને અનંત અનંત ગુણોનું આત્મા કલ્પવૃક્ષ છે, આનંદ ગુણોનું આત્મા કલ્પવૃક્ષ છે. એ એકલાનો આધાર જ્યાં લીધો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, પૂર્ણ આનંદ, સમકિત એટલે સર્વ ગુણાસ્તે સમકિત. જેટલા અનંતા ગુણો છે એના અંશો બધા નિર્મળ. આ એકે કારણે એક ચૈતનના આધારે બધા ગુણો નિર્મળ થયા. સમજાય છે કાયામાં? ભક્તિમાં વળી આત્મા, પણ આત્મા વિના વસ્તુ ક્યાં હતી? એક જ આત્મા અખંડાનંદ પ્રભુ, આ દેહમાં ભિન્ન રાગથી ભિન્ન અને પોતાના અનંત આનંદ આદિ અનંત ગુણોથી અભિન્ન એવા એક આત્મામાં દ્રષ્ટિ આપતા અનંતા ગુણોની નિર્મળ દશા, સમ્યક દર્શન થતા સર્વ ગુણાથી સમકિત. બધા ગુણો પ્રજ્ઞા, એ બધા ગુણોનો આધાર કલ્પવૃક્ષ આત્મા છે. એનો આધાર દયાદાનના પરિણામ નહીં, દેહની ક્રિયા નહીં, વાણી નહીં, દાન આદિની ક્રિયા પણ આત્માના અનંતા ગુણોને શાંત અને પ્રગટ કરવા કોઈ આત્મા સિવાય બીજો આધાર. સમજાણું કાયામાં? એ વાતની ઉદ્દેશ્યની વાત કરી છે. સમજાણું કાંઈ? હવે એક બીજી વાત લે છે 14મી ગાથામાં. શું કહે છે? એ ધર્માત્મા પોતાના આત્માની દ્રષ્ટિનું ભાન છે, એથી પરમાત્માને જ્યાં ત્યાંથી સંભાળે યાદ કરે છે. ગ્રસ્તાશ્રમમાં પણ છોકરો મરી ગયો હોય એવા હારા નરસા પ્રસંગમાં યાદ કરે, અરે આ દીકરો એક હારાનો હારો હતો, ભૂલી ગયો. વિધવા બાઈ, ઘરમાં કાંઈ ન હોય, પોતે વિધવા હોય, ન હોય, જીસાદીના છોકરા થતા હોય એ વખતે પણ એને યાદ આવી જાય અંદર. હા હા, અરે ધણી નહીં, અરે આના દીકરા 20 વર્ષના લગ્ન, અમે તો એકલા, એમ કરીને શોક કરે. અહીંયા ધર્માત્મા આત્માના જ્ઞાનની દ્રષ્ટિ થઈ છે, એ જ્યાં ત્યાં પરમાત્માને યાદ કરીને આનંદનો ઉભરાવ આવે. હવે કહે છે કે હે નાથ, બહુણા તયે સણાહા ધરા સતી ન અહો બુધો નવ ઘણ સમય સમૂલથી યશાસ સમેણ રોમાંચો. જો પરમાત્માને કેવી રીતે યાદ કરે છે? ઋષભદેવ ભગવાન જયારે સર્વાક્ષિતમાં હતા એ વાત થઈ ગઈ છે. દેવમાં હતા, પુરુષોમાં આત્મજ્ઞાન પામેલા અને તીર્થંકર ગોત્ર બાંધેલું. સર્વાક્ષિતમાં એક દેવ બ્રહ્માંડ છે, છેલ્લામાં છેલ્લું હું છું. 14 બ્રહ્માંડના છેડે એક સર્વાક્ષિત નામનો વૈમાન, જેમાં દેવતાઓ, લાખો દેવતાઓ વસે છે, કે જે બધા દેવ વિકાસકારી એક ભવે મોક્ષ જનારા હોય છે. એવા દેવમાંથી જયારે અહીંયા અવતર્યા ત્યારે ભાઈ જેઠવદ બીજ હતી. શું કીધું? જયારે ગર્ભમાં આવ્યા ઋષભદેવ ભગવાન ત્યારે જેઠવદ બીજ હતી. અને આમ જયારે આમ વરસાદ એવા આવ્યા, વરસાદ કે જમીનમાં અંકુરા ફૂટેલા. પહેલે વરસાદે અંકુરા હોય છે ને, અંકુરા જમીનમાં બહુ હોય પહેલે વરસાદે. અને એ જેઠવદની બીજ અને ભગવાનનો આત્મા ઋષભ ત્યાંથી મનુષ્યનું આયુષ બાંધી આ ભાવમાં મોક્ષ જવું છે. એ જઠવેદ બીજે ઉપરથી આવીને બહાર આવ્યા. એ લક્ષ કરીને જઈ આચાર ભક્તિ કરે છે. એ નાથ,
આપ ઉપરથી ઉતર્યા ત્યારે આ પૃથ્વી સનાથ થઈ. કેમ કે જેમ નવવિવાહિત સ્ત્રી પતિના સંગમાં રહેવાથી જેનું શરીર પ્રફુલ્લિત અને વિશેષ અંકુરા રોમાંચ થાય એવું દેખાય. નવ પલ્લવ નવ સ્ત્રી હોય એને પહેલા પતિનો યોગ થાય ત્યારે શરીરની અંદર ખાવા પીવાને વિશેષ કારણે એનું શરીર જરી બીજી જાતનું થઈ જાય, જેને રોમાંચ ઉભા થઈ ગયા હોય એમ. હે નાથ, આપ ઉપરથી જયારે અવતર્યા આ પૃથ્વીને રોમાંચ થઈ ગયા છે. ક્યાં રોમાંચ? ઓલા અંકુરા જેઠવ્રત બીજ હતી અને વરસાદ પેલો આવેલો અને અહીં ભગવાનનો માતાના પેટમાં ઉપરથી આવું ત્રણ જ્ઞાન લઈને આપ હવે મુક્તિ થવાની છે એને ઉદ્દેશીને કહે છે, નાથ जिस समय आपने ये पृथ्वी सनाथ की, आ पृथ्वी आपे सनाथ की, અત્યાર સુધી અનાથ હતી, सनाथ की. यदि ऐसा न होता तो नवीन मृग के समय में होने वाला नवा वरसाद आएगा. आखी श्वास ने उसके बहाने से जाने आखी पृथ्वी होशना श्वास लेती હોય એટલે આખા પૃથ્વી ત્યાં છે. ભગવાનની અનાથ હતી ને આપ નયા માટે સનાથ થઈ. નવીનભાઈ, યુવા મુનિઓ, આત્મજ્ઞાની, મહાવ્રત ધારી, જંગલમાં વસા, આ એને પરમાત્માની યાદગીરી માટે આખું જીવન લક્ષમાં લે. હા હા, એ નાથ, આ પૃથ્વી તો આપને લઈને સનાથ. આપ નહોતા ત્યારે આ પૃથ્વી કેમ સનાથ? જો આખા પૃથ્વીમાં અંકુરા ફૂટીને જાણે શ્વાસ લીધી હોય હોંશના એમ પૃથ્વી દેખાય. બોલા અંકુરા દેખીને એમાં પણ ભગવાનને યાદ કર્યા છે. સમજાય છે કાંઈ? એમાં અર્થમાં લખ્યું છે, जो स्त्री विवाह की अत्यंत अभिलाषणी है, जो स्त्री विवाह की अभिलाषणी है, ब्रह्मचारिणी है એને તો કાંઈ, પણ જે સ્ત્રી વિવાહની અભિલાષી હોય यदि उसका विवाह हो जाए तो सनाता हो जाए पति से. जिस प्रकार उसके शरीर में रोमांच उद्भव हो जाता है पति ने कारण, और उस रोमांच के उद्गम से उसकी सनातता का अनुमान कर लिया जाता है. क्या परिणित है અને લગ્ન ક્રિયા કર્યા લાગે શરીરમાં એકદમ 6 મહિનામાં ફેર થયો. એ આપના આવવાથી થયો છે. છે કાંઈ? એ પૃથ્વીના રોમાંચમાં પણ ભગવાનને ભાવે છે. હરતા ફરતા પ્રગટ રે સફલેખું મુક્તાનંદ નો નાથ એ વિહારી. મુક્તાનંદ પ્રભુ આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્મા એ પરમાત્મા પૂર્ણાનંદને પૂર્ણ નિર્દોષને પ્રાપ્ત. આ એ અમારા જીવનની દોર્યું છે, અમારા જીવનને નભવામાં એ સાધન. એમ ભક્તો ભગવાનની ભક્તિ કરતા વીર્યનો ઉલ્લાસ કરીને ભક્તિ કરે. સમજાણું કાંઈ? કે છે उस रोमांच के उद्गम था. उसी प्रकार ही नाथ जिस समय आप पृथ्वी पर अवतीर्ण हुए आया, उस समय पृथ्वी में रोमांच हुए. इस रोमांचों से ये बात जान ली थी आपने पृथ्वी को सनाथा नाथ किया. अभ्यंतर लइए. ये परमात्मा आप जोग ने क्षेमना नाथ थो. અમારો આત્મા આપના ઉપદેશાત સ્વભાવ આત્માનો આનંદ છે તેનું અવલંબન લે. એમ અમે અવલંબન લેતા અમને સંયક દર્શન થયું. પ્રભુ અમે સનાથ થઈ ગયા છીએ. હવે આવ્યા છે. અત્યાર સુધી અનાથ નિરાધાર અમારું શરણ કોઈ નહોતું. અમે ભગવાન આત્મા અંતર આનંદ ચંદને પૂર્ણ પ્રભુ આ એનું અમે શરણ લીધું. પ્રભુ અમે સનાથ થયા. હવે જે મળેલી ચીજ જ્ઞાન દર્શન ને શાંતિ એના અમે
રખવાળા છીએ એમ આપ નિમિત્ત સોમાંથી આપના છો, અને પૂર્ણ જ્ઞાન આદિ પ્રાપ્ત નથી તેને પ્રાપ્તને મેળવી આપશો, એમાં મેળવવામાં આપ નિમિત્ત સોમાંથી તમે જ અમારા નાથ. પતિને પત્ની નાથ કહેવામાં એ છે કે એની પાસે મળેલી ચીજોનું રક્ષણ કરે પતિ, અને અભિલાષણી ભવિષ્યની ચીજોને પ્રાપ્ત કરાવે. એનું નામ યોગ અને ક્ષેમ કહેવામાં આવે. એમ ત્રણ લોકના નાથ પવિત્ર પરમાત્મા એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન, એવા પરમાત્મા આ આત્માના નાથ છે. ભક્તો કહે છે હે નાથ તમે અમારા નાથ છો. આપના ઉપદેશમાં અમારો આત્મા પૂર્ણાનંદ છે, જ્ઞાનના ધૃતિથી ભરેલો એમ આપે ફરમાયું. અમારા આત્માના ખજાના ખોલીને બતાવ્યા આ તારી વૃદ્ધિ છે, આ એને અમે સમજ્યા, એટલે એમાં તમારું નિમિત્તમાંથી તમે જ અમારા ગુણની રક્ષાના કારણ છો, અને કેવલ જ્ઞાન અને આત્મ શાંતિની પૂર્ણતા અમારી અભિલાષની ચીજ છે, એ અમે મેળવશું. એમાં પણ આપનું નિમિત્ત માંથી આપ જ અમારા જોગને ક્ષેમના કરનારા નાથ છો. એ મનસુખભાઈ ભક્તિ આવી નહીં સાંભળ્યો કોઈ દી. શું કે છે? હા હા, આનંદમાં આવતા આનંદગંજી એક વાર કહે છે ને, પ્રીતિ અનાદિથી વિશ્વ ભરી તે રીતે કરવા મુજો ભાવ, પ્રીતળી નિરવિષ પ્રીતળી એ કેમ કહે કોરે બનાવ. જે નાથ અનાદિની રાગરૂપી ઝેરની પ્રીતિ અમે કરી છે, અને આપને અમે શિષ્ય છે એમ અનાદિથી માન્યો, પણ કરવી નિરવિષ પ્રીતળી. ભગવાન આત્મા એને રાગના પ્રેમ છોડીને નિર્વિષ, ભાઈ આ રાગને વિષ કહ્યું અહીં, એમાં રાગ પડે કેટલા. ભગવાન સાંભળ ભાઈ, એ શુભ રાગ હોય છે ને, એ પણ રાગ, એ પણ ઝેર છે. હોય છે ખરો, પાપથી બચવા આવ્યા વિના રહેતો, પણ આત્માના અમૃતને વિરુદ્ધ ભાવ માટે તેને ઝેર કહે છે. નાથ આપ વિતરાગ પરમાત્મા નિર્દોષ દશા પ્રાપ્ત, આપની પ્રીતિ અમે રાગવળી કરવા માંગીએ છીએ, પણ એ પ્રીતિ રાગવળી વિતરાગની પ્રીતિ થાય. કરવી નિર્વિષ પ્રીતળી, એ ભગવાન કલ્પવૃક્ષ આનંદ રાગને પુણ્યપાપના ભાવના પ્રેમ છોડી અને રાગ વિનાના પ્રેમ હાર્યા એને નિર્વિષ પ્રીતળી આત્મા પ્રત્યે થઈ અને ભગવાન પ્રત્યે થઈ એમ કહેવામાં સમજાય છે. કાંઈ હારી વાકું થઈ, આમાંથી કઈ હેલું હશે કે નહીં કઈ બીજું. આજ માર્ગ ને આજ રીત એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અનંત કાળમાં ગયો, વર્તમાન અને અનંત ભવિષ્ય એક જ માર્ગે આત્માની શાંતિ અખંડાનંદ પ્રભુ એના પ્રેમમાં અંતર જતા, એ રાગને વિકારના પ્રેમ છોડતા આત્માની રુચિનો પ્રેમ જાગે દર્શન સમજાય છે. ત્યારે એને ધર્મ થાય. એ વિના ધર્મ ત્રણ કાળ ત્રણ લોકમાં બીજી રીતે થતો. એટલે કે છે નાથ આપે જયારે અવતાર લીધા, પૃથ્વી સનાત થઈ, એમ અમારો જન્મ સંકિત નો થયો. અણગારી જાયા ભાઈ કહ્યું છે ને, અણગારી જાયા, અણગાર જન્મ્યા, અણગાર અંદરમાં મુનિપણું આત્માના આનંદમાં ગોળન થતા પ્રથમ તો સમ્યક દર્શન થાય, અને પછી જયારે આત્માના આનંદમાં રેલમ છેદ ઉપર આવે ત્યારે એને મુનિપણું ચારિત્ર આવે. બે ફાટ મસ્ત થઈ જાય. જગતની દરકાર નહીં, દુનિયાની કઈ નહીં,
એક આહાર પાણી લેવાનો વિકલ્પ આદિ આવે બાકી આનંદમાં મસ્ત મુનિઓ હોય છે. એવા મુનિને ઉદ્દેશ્યને પૂછે કે પ્રભુ એવી દશા અમારી થઈ, હવે અમે થઈ ગયા સોનાર. સમજાય છે કાંઈ? અમે કેવળ જ્ઞાન લેવાના ને લેવાના એમ કે છે. ભગવાન આ પરમાત્મા પદને પામ્યા, અમે પણ લેવાના છીએ એમ કે છે. આમાં અભક્તિમાં આમ શ્રીમદે કે છે ને, જે સ્વરૂપ નથી છેલ્લું આવતું, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું એ પરમ પદ, એ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં. એ ચિદાનંદ ભગવાન પૂર્ણાનંદ નો પન પ્રભુ એના પ્રેમમાં પ્રીતિની રુચિમાં અમે આવ્યા છીએ. એ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં, પણ ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. જે ભાવે પરમાત્મા પદ પમાય એ ભાવનું ગજું પ્રભુ અત્યારે નથી. અમારામાં પામરતાને લઈને એ પૂર્ણ પરમાત્મા ભવમાં થઈએ એવું એ નાથ સ્વભાવની દ્રષ્ટિ થયા છતાં એ અમારામાં ગજું પરમાત્મા થવાનું નથી. એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, એ ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. કોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, કોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. એ પ્રભુ આજ્ઞા એ થયા શું તેજ સ્વરૂપ જો. પ્રભુ તારી આજ્ઞા છે ને તે કહ્યું છે કે આવું ભાન કરે અને અલ્પકાળમાં કેવું જ્ઞાન. સમજાય છે કાંઈ? ઇહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન એટલે એકાગ્રતા, પણ પૂર્ણ એકાગ્રતાના ગજા નથી અમારા નાથ. આ કાલ કરારથી કહીએ છે, એકાદ ભાવ કરીને અમે એ નાથ આપની આજ્ઞા છે કે આવું પદ સમજે અને ધારાવાહી જેની શ્રદ્ધા જ્ઞાન વર્તવું આજ્ઞા એ પાછું તે સ્વરૂપ અમુક ખબર પડતી છે. અરે ભગવાન તારામાં તાકાત એટલી છે કે ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની તાકાત છે. અરે આત્મા સિંહ જેવો છે, સિંહ પણ એ વાતો કહ્યું તો ને ફેરી જે દિશાએ સિંહ સંચર્યા એ રજૂ લાગી તરણા, એ ખર ઉભા ઉગશે નહીં ચરે એને હરણા. એ હરણિયા જેવા મૃગલા એને નહીં ચરી શકે. એમ ભગવાન સર્વજ્ઞ પંથનો આત્મા માર્ગ, વીરોનો આત્મા માર્ગ અખંડાનંદમાં ચડતા, અખંડ આનંદને ડુંગરે ચડીને વિકારનો નિષેધ કરતા, જે આત્મજ્ઞાનને દર્શનને ફીરતા થાય એ પંથે જ્ઞાની જાય. એ પંથની વાતો સાંભળતા એ પંથે સિંહ સંતરે, એ પંથની વાતો સાંભળતા ઘૂડી ઉઠે, આમ ધૂજી ઉઠે. આ કાયરના કાળજા દુખે એ માર્ગની વાતો સાંભળીને પણ ખગડા થઈ જશે. એ માર્ગને સમજી શકશે. હરણિયા જેવા જેના કાળજા એ તરણાને નહીં ખાઈ શકે. એમ વિતરાગના માર્ગની જે વાતો, અંતરના ચૈતનના ધાતુમાંથી નીકળેલો માર્ગ પંથ, એની વાતોને પ્રભુ કાયર પ્રાણી નહીં સમજે, નહીં બે. એ આવે છે ને ઓલા શ્લોકમાં નથી આવતું? વચનામૃત વિતરાગોના અને પરમ શાંત રસમૂ, ઔષધ જે ભવરોગના, એ કાયર ને પ્રતિકૂળ રે ગુણવંતા રે જ્ઞાની. એ અમૃત વર્ષા રે પંચમ કાળમાં.
એ ભગવાન આત્માનો માર્ગ એ કાયરોના કાળજા કંપી ઉઠ્યો. હા, આવું હોય સાંભળને હવે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂહ. એ ડુંગરા ડોલે પ્રતિકૂળના પણ એમાંથી ડગે નહીં જ્ઞાની છે. એવા જ્ઞાનીના માર્ગના ચડેલા એ કે છે પરમ શાંત રસમૂહ. ઔષધ જીવ ભવરૂપ વિતરાગની વાણી અને એનો ભાવ ભવના રોગને નાશ કરવાનું સામર્થ્ય છે. પણ કાયરને નપુંસક યાદ આવો વળી ધીમે ધીમે એની સમયસાર કે છે કે વિકારની રુચિ એક સંસ્કૃત ભાષામાં ક્લીબ કહ્યું છે, આપણી ભાષામાં એને નપુંસક કહે છે. ભગવાન અમરચંદ્રાચાર્ય કહ્યું, અરે આત્મા, વિકારના ભાવનો પ્રેમ અને નિર્વિકારી ભગવાનનો પ્રેમ તું કરતો નથી. તારું વીર્ય નપુંસક છે. નપુંસકને પ્રજા ન હોય એમ વીર્યના પુણ્ય પાપના પ્રેમ વાળાને આત્માની શાંતિની પ્રજા ન હોય. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અંદર શાંત અવિકારી રસનો કંદ, એની જેને વીર્યની સ્ફૂર્ણા કરતો નથી અને એકલા પુણ્યને પાપના ભાવના રાગમાં પ્રેમમાં પડ્યો નપુંસક છો. રાડ નાખી જાય મામલો. નપુંસકને કોઈ પુત્ર થાય નહીં એમ વિકારના પ્રેમીને આત્માના સમ્યક દર્શનની પ્રજા અને આત્માના જ્ઞાનની પ્રજારૂપી અવસ્થા એને પ્રગટ થાય નહીં. સમજાણું કાંઈ? આ એમ કે છે, જો હે નાથ, આપે તો પૃથ્વીને સનાત કરી. આ અમારી અસંખ્ય પ્રદેશી ભૂમિ આત્મા, આ અમારું જ્ઞાન અમને થતા અને આપનું નિમિત્ત મળતા અમે થઈ ગયા સનાત. હવે અમે અનાથ રહ્યા. હવે 15મો શ્લોક આમ હાલતા જાય છે, પૂર્વથી લેતા લેતા એ વિજ્ઞાન સુધી મોક્ષ સુધી લઈ જશે ભક્તિમાં. એ 15મો શ્લોક. વિજુવ ઘણે રંગે દીઠ પણ થા પણ ચીરી અમરી જગ્યા તયા વિતય રિયસીરી તારી થી દિશા. હે પરમાત્મા, જેમ મેઘમાં વીજળી દીકર નશો જાતી હૈ, વાદળામાં જેમ વીજળીનો ચમત્કાર આવે અને વીજળી નષ્ટ થઈ જાય છે, એમ आपने जिस समय नष्ट करती नीलांजला नाम की दिव्यनाथ को पहले देख करती से नष्ट हुई. શું કે છે? એ ઋષભદેવ ભગવાન ગ્રસ્તાશ્રમમાં હતા. હજી રાજપાઠ હતું. મહાન આત્માનું જે થયેલું હજી ચારિત્ર નહોતું અને કેવળ જ્ઞાનના સાધન કરવા માટે હજી તૈયાર થયા નહોતા. એ વખતે ઘણા વર્ષો ગયા, 83 લાખ પૂર્વ ગયા. એ વળી મોટી વાત પછી. પહેલાના આયુષ મોટા હતા. 84 લાખ પૂર્વનું કરોડ પૂર્વનું આયુષ બાપુ એ ગજ મોટા છે. એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ વયા જાય. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્માના જ્ઞાનમાં આવેલું કથન છે. એક પૂર્વમાં 70 લાખ કરોડ વર્ષ, 70 લાખ કરોડ વર્ષ, 56,000 કરોડ વર્ષ એનું એક પૂર્વ. એવા 84 લાખ પૂર્વનું ભગવાનનું આયુષ હતું. એમાં 83 લાખ તો ગ્રસ્તાશ્રમમાં ગયા. કોઈ કે આવું ભાન હતું ને કેમ નહીં? ભાઈ, એના પુરુષાર્થની ગતિના ક્રમ હોય છે. એના દરેક જીવના પુરુષાર્થના પોતાની યોગ્યતાનો ક્રમ બાપુ. તીર્થંકર થવાના કે વિજ્ઞાન લેવાના 83 લાખ સંકિત થઈ ગયા ગ્રસ્તાશ્રમમાં. મુનિ પણ આવ્યું
એટલો પુરુષાર્થ જોઈએ તેટલો પુરુષાર્થ 83 લાખ પૂર્વથી ન આવ્યો. સમજાણું કાંઈ? આત્મજ્ઞાન અને આત્મદર્શનના અનુભવમાં રહ્યા ત્યારે ઇન્દ્રને વિચાર આવ્યો, ઇન્દ્રને કે અરે ભગવાનનો ઘણો કાળ તો આમાં જાય છે, હવે આ દીક્ષિત ક્યારે થશે? આમ તો કહેવાય નહીં ત્રણ જ્ઞાનના ધણી છે, જેના તેજ એટલા છે કે જેના સામે સામો માણસ જીરવી શકે નહીં એનું બળ, એટલું પવિત્રતા ને એટલું જેનું પુણ્ય છે, મીટ માંડી શકે નહીં બીજો અજ્ઞાની પામર. એની પાસે કહે નહીં ભગવાન તમે. એટલે એમણે એક વાર ભગવાન એક સિંહાસન ઉપર બેઠા હતા, સમજાય છે, આનંદમય ભગવાન બિરાજમાન છે. એમાં ઇન્દ્રે દેવીઓને નૃત્ય કરવામાં ઉતારી. દેવીઓ નાચતી, ભગવાન પાસે નાચતી હતી. એમાં એક દેવી એવી ઉતારી કે નાચતા નાચતા એનું જ પૂરું થઈ ગયું. એમ દેવે જાણીને ઉતારી કે આનું આયુષ હમણાં એને આની જેમ નથી કઈ શરીર પડ્યું, એ તો આમ વીજળીના ઝબકાર જેમ શરીર ચાલ્યું જાય, ખલાસ થઈ જાય, જીવ ચાલ્યો જાય. એ દેવીઓ નાચતી થી પ્રણ્ઞાનના ધણી ભગવાન હજી મુનિ નહોતા, 83 લાખ પૂર્વ રહ્યા. આમ જ્યાં ઇન્દ્ર નાચ કરે છે દેવીઓ, એમાં એક નીલાંજના નામની દેવી કે જેનું આયુષ તે ક્ષણે નાચતા પૂરું થાય એવું એને ગોઠવી હતી. સમજાણું કાંઈ? આ દેવના આયુષ પણ આવા છે તો મનુષ્યના ઢીંગલાની શું વાતો કરવી? આ તો દાળ ભાતના ઢોકળા છે હાજરી. એ ક્યારે પડે ને ક્યારે ના થાય એનો મેળ સમજાય છે કાંઈ? આ દાળ ભાતના ઢોકળા છે, હું છે ગરબામાં પીડે અહીં ખડકાના છે. એને એ ન હોય, એને વિકરી શરીર દેવને હોય, એને આર પાણી ન હોય. અમુક મહિને ઈચ્છા થાય તો અમૃત કંઠથી ઝરે અને આરની તરફથી ખાય. એનું આયુષ પૂરું થયું નાચતા નાચતા. નીલાંજના નામની દેવી આમ નાચ કરતી હતી, હડાબુડી ગઈ, બીજા ભાવમાં ગઈ. ભગવાન આમ જોયું, અરે આ દેવી એક હતી ચાલી ગઈ, આ એને ઠેકાણે બીજી દેવી ગોઠવી. ઓલો નાચમાં ભંગ ને ખંડ ન પડે બીજી દેવી ગોઠવી, પણ આમ ધ્યાન હતું. એમ લક્ષમાં જરી આવ્યું, અરે શું કે છે જો એ नाम एक अपसरा थी। ये देखकर भगवान को शीघ्र इस बात का विचार हुआ कि यह अपसरा लीन होकर तत्काल में प्रकट हुई है, उसी प्रकार ही लक्ष्मी का भी स्वभाव है। आम तो હતો, सम्यक दर्शन હતો, પ્રણ જ્ઞાન હતા, પણ વૈરાગની ચારિત્ર દશાનો વૈરાગ તે નહોતો। આ પ્રસંગ એને બન્યો, પોતાના કારણથી એને બન્યો। એ જૂના તો બધા ઘણા હતા, બીજાને કેમ વૈરાગ ન થયો? સમજાય છે કાંઈ? એને આમથી ઓહો આ દેવીનું આવ્યું સાચું, આ નાચતા નાચતા ખલાસ, ઓહો આ લક્ષ્મી અને રાજ બધા નાચવાન ક્ષણભંગો પ્રભુ, એ પ્રભુને એ પોતે જાતીય સ્મરણ થાય છે। ત્રણ જ્ઞાન તો હોય છે, મતિ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન દ્વારા આત્માને જાણે અને બીજાને જાણે એવું સમ્યક જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આત્માની શાંતિ મળે ને બીજાને જાણે એવું શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન બીજાના મનની વાત કેટલીક થોડ ભૂત ભવિષ્યના ભવને જાણે એવું અવધિ જ્ઞાન ત્રણ હતું। પણ આમ જ્યાં નીલાંજનાને જોઈ અને ગઈ એમ જાણ લાગ્યું, ઓહો વીજળીના ઝબકારા જેવું આયુષ્ય છે। શ્રીમદે કહ્યું છે ને ભાઈ, નહીં વિદ્યુત લક્ષ્મી, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ જનંગ રંગ, હું રાખીએ ત્યાં ક્ષણનો પ્રસંગ। 16 વર્ષે જયારે મોક્ષમાળા બનાવતા હતા ભાવનાનો એક ગ્રંથ, એમાં એક આ શ્લોક મૂક્યો। માસુકભાઈ કેટલા વર્ષે?
કોના? દેહના. આત્માને કઈ વરણ નથી, આત્મા અનાદિ અનંત છે. દેહની 16 વર્ષની ઉંમર ત્યારે એકા લખ્યું, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ. એ આત્મા લક્ષ્મીના ઝબકારા, વીજળીના ઝબકારા જેવા છે. એ આયા ને જાશે, જાય ને આયા, એ બધા વીજળીના ઝબકારા જેવા છે. સાચી વાત છે મનસુખભાઈ? ત્યાં ઘણા વર્ષથી હાંગરીને પડ્યા છો ને? એ પુનમચંદ નહીં, પુનમચંદજી ત્યાં ઓલા આવ્યો છે, નથી આવ્યો તમારો? નહીં આવ્યો. વિદ્યુત લક્ષ્મી ભાવનામાં બોલ બોલ. લક્ષ્મી તો વીજળીના ઝબકારા જેવી, પ્રભુતા પતંગ, અને બહારની મોટપ તો પતંગના રંગ જેવી છે. કાગને રંગ લગાવે ને તડકો લાગે, ખૂબ થઈને ઉડી જાય. આ મોટા રાજા, જેઠિયા, મલદાન, 5-5 હજારના પગારદાર, એ બધી પ્રભુતા પતંગના રંગ જેવી. આયુષ્ય તે તો જળના તરંગ, અને આયુષની સ્થિતિ તો જળનો તરંગ જેમ એક મોજું ઉઠ્યું, બેઠું ઉઠ્યું ને. આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપયનંગ રંગ. અને આકાશમાં ઓલા મેઘ ધનુષ નથી, ઇન્દ્રધનુષ છે ને, કાચબી આપણે કે છે, કાચબી કે છે ને, શું કે છે? આ ઓલું ઇન્દ્રધનુષ એ આમ થાય અને જાય એવો રંગ. પુરંદરી ચાપ, ચાપ જેવું આમ ધનુષ હોય છે ને, અનંગ ભોગના રંગ એ ઇન્દ્રના ધનુષ જેવા છે. સમજાય છે કાંઈ? પુરંદરી ચાપ અનંગ રંગ, સુરાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. એ ક્ષણના પ્રસંગોમાં ક્યાં આત્મા રાચે ભાઈ? એ ક્ષણના પ્રસંગ વીજળીના ઝબકારા જેવી લક્ષ્મી, અને એ બધા પ્રભુતા મોટપ પતંગના રંગ જેવી. આયુષના દોર એ જળના તરંગ ઉઠ્યા જેવા બેહી જશે ફરાક નહીં, આ ઉપડ્યા. અને પુરંદરી ચાપ અનંગ, અનંગ એટલે કામ ભોગ. અરે કામ ભોગના રંગ તો ક્ષણના પ્રસંગ. શું રાચીએ પ્રભુ? ક્યાંમાં રાચવા? એ ક્ષણની દોલતું ને ક્ષણના રંગ. એમ કરીને ભાવના આત્મામાં લીધી. એમાંય ભગવાનને ભાવના આવી. જાતિ સ્મરણ, આમ તો ભાન છે, બધું છે. અરે આ દેવી પણ જેને અમરી શબ્દ પડ્યો છે ને મારી અંદર, અમરી. અમરી એટલે જેને અમર કે છે ને દેવને, અમર એટલે મોટું આયુષ હોય છે. મોટું આયુષ એટલે અમર. અમર એટલે કઈ ત્રિકાળ રહે એમ અમર. મોટા આયુષ વાળા આવા નહીં, આ થોડા ઘણા આયુના તો અસંખ્ય અબજ વર્ષનો આયુષ હોય છે. દેવના અસંખ્ય અબજ વર્ષનો આયુષ જે છે એને અમર કહેવામાં. આ એની સ્ત્રી માટે અમરી કે છે. ભગવાન આમ બેઠા હતા ને, આમ જોયું, અરે આ દેવીનું આયુષ તો ચપળ ક્ષણમાં પૂરું થઈ ગયું. હા હા હા, આ બધા ક્ષણમાં રાજપાટનો નાશ થઈ ગઈ. લક્ષ્મી ચંચલ છે, આ રાજ ચંચલ છે, એમ વૈરાગ કરી અને એક ક્ષણે ભગવાને એ ચારિત્ર લેવાની ભાવના કરી. સમજાણું કાંઈ? અને ભાવના કરી એટલે લોકાંતિક દેવો આવીને એનો નિયોગ છે. લોકાંતિક 5મું દેવલોક છે. સુધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર 4 ને 5મું બ્રહ્મલોક છે. દેવલોક ઘણા છે ઉપર. બધી વાત લોજિક યુક્ત છે કેમ છો? એક એક વાતમાં સિદ્ધ કરવા જાય લાંબી હાલે ક્યાંથી? ન્યાયથી, જ્ઞાનના તર્કથી એ બધી વાત ભગવાને કહી છે. ત્રિલોકનાથ પરમાત્મા એ જાણીને કહી. એ પ્રવચન સારમાં છે ને ભાઈ, કે સુસ્પષ્ટ તર્કથી બધું સિદ્ધ થઈ શકે છે. અનુકુંડાચાર પ્રવચન સારના કરતા એની અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી, એમાં પાઠ છે
કે ભગવાન સર્વજ્ઞે કહેલી જે બધી ત્રણ કાળ ત્રણ લોકનું જાણેલી વાત એ જ્ઞાનીને સુસ્પષ્ટ તર્ક દ્વારા એ સાબિત સિદ્ધ થઈ શકે છે. ન સમજાય ને ન સિદ્ધ થઈ શકે એવી વાત, પણ એને માટે એનો પ્રયાસ ને તૈયારી. એટલે આ કહે છે કે નાથ બોલે આયા દેવો લોકાંતિક અને સ્તુતિ કરે, પ્રભુ બહુ વિચાર સારો કર્યો. આમ તો હવે આપ રાગ રહિત ચારિત્ર લેવાની તૈયારી કરી અને રાજને છોડીને પ્રભુ બહુ ધન્ય અમે આપને અનુમોદન આપ્યું છે અને અમારો નિયોગ છે પ્રભુ. અમે તો પામર છીએ, અમે દેવ એટલે પામર, સમજાય છે. પણ આપ મહાપવિત્રતાના પિંડ પ્રભુ, આપે તો એક આભોમાં કેવું જ્ઞાન લેવાના છે અને ઘણા દેવોને આપના ઉપદેશનું નિમિત્ત મળવાનો. માટે પ્રભુ આ નીકળો બહાર નહીં, બરાબર આપે વિચાર કર્યો, યથાર્થ કર્યો છે એમ કરીને દેવો વંદન કરીને ચાલ્યા ગયા. સમજાય છે એ વાત જરી કહે છે. 16મી ગાથા. વીરગદિણે સ્વભાવ સુહા ગુણંતીણવજમુકા દેવતય સા અજવી વિલવ સરી જલરવાવરી. જો એક અલંકાર કેવો સંતો ભગવાનને યાદ કરવા સ્મરણમાં કેવું લે છે. ભગવાન આપને જયારે એ વખતે વૈરાગ્ય દશા આમ રમણતા આત્મામાં કરવાની ચારિત્ર લેવાની ભાવના થઈ ત્યારે આપે રાજને ત્રણા સમાન છોડી દીધું. ये नाथ जिस दिन आपको वैराग हुआ था, हिंदी से, उस दिन जो आपने पृथ्वी पुराने तरण के समान, पुराणुं तरण એટલે જૂનું તરણું, હરેલું તરણું એમ એમ છોડી દીધું પ્રભુ. આ પૃથ્વી દિન થઈ ગઈ. તેથી આ નદી હતી ને, નદી ગામમાં નદી ચાલતી હતી ને બહાર, એ નદીના પૂરમાં કલ 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 અવાજ થતો હતો. બહુ પાણીના પૂરના ધક્કા લાગે, કલ કલ અવાજ થાય ને ધોધના. આ એ લક્ષમાં લઈને આચાર્ય દેવે ભગવાનને યાદ કર્યા છે. શ્રીનાથ આપે જયારે આત્માના આનંદની ઉગ્રતા પ્રગટ કરવા માટે રાજપાટને છોડ્યું, પૃથ્વીને હડીલા ત્રણા જેવી છોડી દીધી. પ્રભુ આ પૃથ્વી આ પાણીના રવરવ થાય એ કલ્લવ રોવે છે. શું કીધું? આ પાણીમાં કલકલ થઈ રહ્યો છે, પૃથ્વી એ બાને રોવે છે. અમે સના થતા ભગવાન છોડીને ચાલ્યા, છતાં રાજ ને પાઠ અને જેના ઇન્દ્રો ભક્તો, જેના ચરણ ચાટે ઇન્દ્રો, જેના ચરણ ચાટે ઇન્દ્રો, જેના જન્મ પહેલા આવે ઇન્દ્રો અને માતાના પીઠ સાફ કરે ને 15 મહિના સુધી રતનની વૃષ્ટિ, એવા ઇન્દ્રના પૂજનિક પ્રભુ આપે હળેલા તરણા સમાન. આ એક પૈસો મૂકવો હોય તો વિચાર કરે છે, રૂપિયો મૂકવો હોય ને હાથમાં, ઘણી વાર થાય પરસેવો થાય, મારો પરસેવો થયો લાગે, ભાઈ મૂકી દઉં, લાય, રોતો તો રૂપિયો. અને એક બીજો અધિકાર લીધો છે આચાર્ય માયામાં પદ્મનંદી, કે આ પૃથ્વી કૃપણ્યા કેમ ગઈ? કે ઉદાર દિલ વાળા એ પૈસાને ઠેકાણે ન રાખ્યા, આમથી આમ આમથી આમ જ્યાં ત્યાં વાપરી જ નાખ્યા. ઉદાર દિલ વાળા એ પૈસા રૂપિયાને લાખો કરોડ અબજોને વાપરી નાખે, ઠેકાણે પડવા દીધા. લક્ષ્મી વિચાર કર્યો કે એની પાસે હું જઈશ તો ઠેકાણે નહીં રહી શકું, એ કૃપણ પાસે જાઉં તો એના ભંડારમાં એક ઠેકાણે પડી તો રહું. બોલુચંદજી આચાર કે છો, આ બધા દાખલા આચાર્ય કહેલા, મેં કઈ ઘરની વાત કે નથી.
ભગવાન ત્રિલોકનાથને સાધતા આત્મદશાને સાધતા મુનિ એ કહે છે આ લક્ષ્મી કેમ એક ઠેકાણે રહી કપણ ને કંજૂસને ઘડીએ કે એ થાકી ગઈ, ઉદારને ઘરે ગઈ જ્યાં ત્યાં ખર્ચા ખર્ચ હંમેશા હજારો લાખોના દાન. કારણ સાવકને એ કર્તવ્ય છે હંમેશા રાગ ઘટાડીને કાંઈ દાન કરે જ કરે ને કરે, કાં તૃષ્ણા ઘટાડે કાં મુનિયાદી ધર્માત્માને દાન, એવું એનું કર્તવ્ય છે. એટલે લક્ષ્મીના દાન એટલા કરે, લક્ષ્મી થાકી ગઈ. મનસુખભાઈ એ છે કે નિરાંતે મને રાખશે આય હવે એ ભંડાર કુદી ખુલશે નહીં. આપણે નિરાંતે પડ્યા માટે કરપણના હાથમાં લક્ષ્મી ગઈ, એક ઠેકાણે પડી રહેવા માટે એમ કરીને મશ્કરી કરપણની કરી. અરે ભિખારી તને કાંઈક મળ્યા થોડા, આ એમાં કાંઈ દાન ભક્તિ પ્રભાવના એમાં ખર્ચવાનો ભાવ ન આવે અને હંગરીને પડ્યો. એ પૃથ્વી લક્ષ્મી જેવી છે રે આય હવે થાક લાગ્યો છે ઉતારી આય. સમજાય છે કાંઈ? આય કે છે ये नाथ ये दिन पृथ्वी आज समय नदी के व्यास से विलाप कर रही है. શું કીધું? નદીને બાને પ્રભુ આપના વિરહ પડ્યા, આપે પૃથ્વીના રાજને છોડી દીધી. આ પૃથ્વીના રાજ કરતા અરે કલ્પવૃક્ષો સૂચ્યા ત્યારે આપે તેની આજીવિકા બતાવી. આ એને તરણાની જેમ છોડીને હાલી નીકળ્યા, સામું જોવા નહીં. આ પૃથ્વીમાં પાણી કલકલ કરે છે કે ભગવાન આપના વિરહના વેદનનું રોવું છે. અલંકાર કરીને ભક્તિ ભગવાન ભગવાન થઈ ગયા. પરમાનંદના પ્રાપ્ત પ્રભુ જ્યાં હોય ત્યાં પ્રભુ હું તને દેખું, જ્યાં હોય ત્યાં દુનિયાના પ્રસંગમાં તને જ હું દેખું છું. ત્રિલોકનાથ સર્વજ્ઞ જેની એક સમયની ત્રણકાલ ત્રિલોકની દશા, એના અમને વિરોહ સમજાય છે. એના અમને વિરોહ ને પૃથ્વી કઈક અમને વિરોહ. કુંકુંદાચાર્યને પણ એમ થયું, ધ્યાનમાં હતા. કોનુર હિલ એ ઓલામાં ખોટું લખાણું છે સવારે વાંચતા. યોજુર કેમ ગયા પૂનમચંદ સવારમાં લખ્યું યોજુર શબ્દ બોલે. આ શું કઈ જોતી દોવાની કોનુર હિલ જોઈએ શબ્દ. ત્યાં હું બેઠો હતો ને સવારમાં ઓલા દૂધ પીવા. યોજુર નહીં કોનુર હિલ. એ કોનુર હિલ મદ્રાસ થી આ બાજુમાં 80 માઇલ 80 માઇલ છે ને 80 માઇલ વંદી વાત ત્યાં 5 માઇલ છે. ત્યાં કોનુર હિલ ટેકરી છે. ત્યાં 2000 વર્ષ પહેલા એ આનંદમાં આમ બિરાજતા હતા. વિચાર કરતા કરતા એક વિકલ્પ એવું આવી ગયું, અરે અમે ભરત ક્ષેત્રના માનવી અમને પરમાત્માના વિરોહ પડ્યા. ભરત ક્ષેત્રમાં અમને ત્રણલોકના નાથના અહીંયા હાજરી નહીં. અરે અમારા અવતાર પંચમ કાળે ભગવાન આય નહીં અને ભગવાન બિરાજે ક્યાંય, અમને વિરોહ પડ્યા. સમજાય છે કાંઈ? જેમ પતિ મળે અને પત્ની જેમ વિરહમાં વેદન કરે એમ મુનિને અંદર વિકલ્પ આવ્યો એવો. એ નાથ પૂર્ણાનંદ સર્વજ્ઞ પદ ન મળે અને જ્યાં બાપ ન મળે ને લક્ષ્મી ખૂટે એટલે કુટુંબમાં ક્લેશ થાય. એમ એ નાથ કેવળ જ્ઞાનના અત્યારે વિરહા પીડ્યા. પિતાનું અહીંયા હાજરી ન મળે અને આ પ્રજામાં ધર્મને બાને હાળા કોલાહલ કરી મૂક્યો છે. કોકે ક્યાંય ધર્મ માન્યો, કોકે કાંઈ માન્યો ને કોકે જે વાસ્તવિક આપનું જે સ્વરૂપ હતું ને કહેવાનું એ વાતને સમજનારાના વિરલા થઈ ગયા. એમ કરીને અંદર વિકલ્પ આવ્યો હતો. પછી પુણ્ય યુગ હતો, ભગવાન પાસે ગયા હતા. વાત પહેલી બેહે ન બેહે પણ સાંભળો તો ખરા. એક વાત આવી છે. ગયા હતા, 8 દી રહ્યા હતા અને વિરહ તોડ્યા હતા.
ભરત ક્ષેત્રના મુનિએ એ મહાવીરના ભગવાનની જાત્રા કરી અને ત્યાંથી આવી આરતી સાંભળી અને આ શાસ્ત્રો પછી સમય સારાદે ત્રણ કાળ ત્રણ લોકમાં એ સચવાત છે. એવા કુંકુંડાચાર્ય ભગવાનના વીરો હાલ્યા. આ એ બુદ્ધિ છે ને અમને વીરો છે એમ કે છે મોટોભાઈ. આચાર કહે છે કે પૃથ્વી રોવે અમને ખેદ થાય છે. સર્વજ્ઞના અમને વીરો, પરમાત્માના વીરો, અમારી સર્વંગ દશાના અમને વીરો એમ કરીને પૂર્ણાનંદની ભક્તિનો ભાવ છો.